નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે જર્મરિયા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશન આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સાથે જ મિત્રો, ગઈકાલે આપણે સરસ મજાના વિડીયોમાં વાત કરી હતી કે પ્રશિષ્ટ અભિસંધાન શિક્ષણનો જે સિદ્ધાંત હતો તે ઇવાન પેટ્રોવિચ ફોલો દ્વારા આપવામાં આવેલો હતો. એ સિદ્ધાંતમાં આપણે પ્રયોગ યોજના અથવા તો પ્રયોગની જે રચના હતી ત્યાં સુધીની આપણે સમજ પ્રાપ્ત કરી હતી. ત્યાર પછીના જે આપણે વાત કરીએ તો કે પ્રશિષ્ટ અભિસંધાન અને એના મૂળભૂત જે ખ્યાલોના શબ્દો છે એને વ્યાખ્યાયિત કરતા સમજ મેળવીએ. મૂળભૂત ખ્યાલો અભિસંધાન નો શિક્ષણ સિદ્ધાંત તો મહત્વના જે શબ્દો આવે છે, શબ્દોમાં પ્રથમ જે બાબત છે તે અનઅભિસંધિત ઉદ્દીપક. અહીંયા આપણે અનકન્ડિશનિંગ UCS અનકન્ડિશનિંગ સ્ટિમ્યુલસ, બરોબર? અનકન્ડિશનિંગ સ્ટિમ્યુલસ શું છે તો કે ખોરાક. શું હે મિત્રો? ખોરાક. ત્યાર પછી બીજી જે બાબત છે તે અનઅભિસંધિત પ્રતિક્રિયા. તો કે UCR શું છે તો કે લાળ જરણ. ત્યાર પછી ત્રીજા નંબર ઉપર અભિસંધિત ઉદ્દીપક. અભિસંધિત ઉદ્દીપક શું છે તો કે કન્ડિશનિંગ સ્ટિમ્યુલસ CS. શું તો કે ઘંટડી. ત્યાર પછી 4 નંબર ઉપર અભિસંધિત પ્રતિક્રિયા શું છે તો કે કન્ડિશનિંગ રિસ્પોન્સ CR. શું તો કે લાળ જરણ. 5 નંબર ઉપર જઈએ પ્રબલન. 6 નંબર ઉદ્દીપક સામાન્યકરણ. 7 નંબર ઉપર ઉદ્દીપક ભેદબોધન. અને 8 નંબર ઉપર વિલોપન. તો મુખ્ય ખ્યાલોના જે શબ્દો આપણે અથવા તો એનો અર્થ જ્યારે સમજવા જઈએ તો પ્રથમથી શરૂઆત કરીએ, એક્ઝામ્પલ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ, પ્રયોગને સાથે જોડતા જઈશું. તો અનઅભિસંધિત ઉદ્દીપક એટલે અનકન્ડિશનિંગ સ્ટિમ્યુલસ એટલે ખોરાક. અહીંયા એવી કઈ બાબત છે જે અહીંયા પહેલા કુદરતી અને કૃત્રિમની જે આપણે વાત કરી હતી, કુદરતી અને અહીંયા કૃત્રિમ, બરોબર ને? આ બે બાબત છે એ કુદરતી છે અને આ જે બે બાબત છે એ કૃત્રિમ છે. કે સ્વાભાવિક રીતે થતી ક્રિયાઓ. શું અહીંયા એ પણ બાબત લખી શકાય કે સ્વાભાવિક રીતે થતી ક્રિયાઓ. એને આપણે કુદરતી ક્રિયાઓ તરીકે ઓળખીશું. અને જેમાં જે તે પ્રકારની પ્રતિક્રિયા આપવા માટે જે તે પ્રાણી સમક્ષ કોઈ એવા કૃત્રિમ ઉદ્દીપકો છે લાવવામાં આવતા હોય અને એના થકી આપણને પહેલા જેવી જ પ્રતિક્રિયા પ્રાપ્ત થતી હોય, એટલે કે લાળ જરણની આપણને ક્રિયા પ્રાપ્ત થાય છે. ઘંટડી વાગે અને લાળ જરણ થાય. ખોરાક નથી આપવામાં આવે છતાં પણ લાળ જરણ થાય છે. તો એક કૃત્રિમ જે બાબત તેને કહી શકાય.
કૃત્રિમ પરિસ્થિતિમાં આ સમગ્ર જે બાબત છે કૃત્રિમ પરિસ્થિતિમાં છે કરવામાં આવતી એક નિર્માણ કરેલી પરિસ્થિતિ શું કહી શકાય? એક નિર્માણ કરેલ પરિસ્થિતિ. તો અનઅભિસંધિત ઉદ્દીપક તરીકે અનકન્ડિશનલ સ્ટિમ્યુલસ એક ખોરાક છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ માની લો કે કોઈ ઉદ્દીપક એટલે કે ગુલાબ, તો એની સ્મેલ બરોબર, એની સુગંધ આવવી એ શું થાય? પ્રતિક્રિયા. વાહ, કેવું સરસ મજાનું છે. તો એ ગુલાબને જોયા પછીની પ્રતિક્રિયા. અહીંયા પણ એવી જ રીતે સ્વાભાવિક ઉદ્દીપક, કુદરતી ઉદ્દીપક, ખોરાકને જોયા પછી કૂતરાના મોંમાંથી લાળ ઝરણ થાય છે, અથવા તો ખોરાકની સ્મેલ આવવાથી થતી પ્રતિક્રિયા, લાળ ઝરણની પ્રતિક્રિયા એ સ્વાભાવિક અને કુદરતી ઉદ્દીપક છે એમ કહી શકાય છે. એટલે કે અનઅભિસંધિત પ્રતિક્રિયામાં શું, એટલે અનકન્ડિશનિંગ રિસ્પોન્સ આપણને ખરેખર શું મળશે? લાળ ઝરણો મળશે અને મળશે, જે કુદરતી પરિસ્થિતિમાં થતું હોય છે. આ સાથે જ વાત કરીએ ત્રીજા નંબરનો કે અભિસંધિત ઉદ્દીપક એટલે શું? તો કે જેની સાથે જે તે પ્રાણીને જે ઉદ્દીપક સાથે એના સાથે જોડાણ થઈ ગયું. અહીંયા જોડાણ કોની સાથે થાય? કૂતરાને કયા ઉદ્દીપક? ઘંટડી સાથે. ઘંટડી વગાડવામાં આવે છે અને લાળ ઝરણ થાય. શું થાય? ઘંટડી વગાડવામાં આવે છે અને લાળ ઝરણ થાય, એ પ્રકારની ક્રિયા. તો અહીંયા અભિસંધિત પ્રતિક્રિયા કે ભાઈ કન્ડિશનિંગ રિસ્પોન્સ શું હશે? તો કે ભાઈ લાળ ઝરણ થશે. શા માટે? કે ભાઈ કૂતરાને છે ઓલરેડી કૃત્રિમ પરિસ્થિતિનું કહેવાય ને કે સાહચર્યાત્મક રીતે જોડાણ થઈ ગયું. શેની સાથે? તો કે ઘંટડી સાથે. અને ઘંટડીને આપણે તટસ્થ ઉદ્દીપક તરીકે પણ ઓળખી શકાય. બરોબર, તટસ્થ ઉદ્દીપક તરીકે પણ ઓળખી શકાય છે. અને રિસ્પોન્સ તરીકે આપણને લાળ ઝરણ પ્રાપ્ત થતું હોય. ત્યાર પછી વાત કરીએ પ્રબલન. પ્રબલન એટલે શું? તો કે ઉદ્દીપક આપ્યા પછી પ્રાણીના વર્તનને શું કરે? પ્રેરિત કરે. ઉદ્દીપક રજૂ થયા પછી પ્રાણીના વર્તનને કે પ્રતિક્રિયાને બળવત્તર બનાવે તેને શું કહીશું આપણે? પ્રબલન. પણ અહીંયા પ્રબલન તરીકે શું છે? તો કે મિત્રો ખોરાક છે. શું છે? ખોરાક. એટલે એને પ્રબલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એના વર્તનને કાંઈક પ્રેરણા મળે એવી વસ્તુ હોવી જોઈએ ને એની સમક્ષ, તો એના થકી કોઈ પ્રતિક્રિયા આપે. તો અહીંયા એને પ્રબલન તરીકે ખોરાકની પસંદગી કરેલી છે પાવલોવે. 6 નંબરના મુદ્દા પર જોઈએ ઉદ્દીપક સામાન્યકરણ. ઉદ્દીપક સામાન્યકરણનો અર્થ એ છે કે વિવિધ પ્રકારના ઉદ્દીપકો હોવા છતાં પણ જે તે પ્રાણી છે સમાન પ્રતિક્રિયા આપે. ઘંટડી તો ખરી, પણ ઘંટડીની સાથે સાથે કોઈ વ્યક્તિ કોઈ વધારે પ્રકારનો અવાજ, અન્ય કોઈ ઘંટડીનો અવાજ, ડોરબેલ કે બઝરનો અવાજ હોય, વગેરે ઉદ્દીપકો રજૂ કરવામાં આવે છતાં પણ શું પ્રતિક્રિયા મળે? લાળ ઝરણની મળે. તો એ શું થયું? ઉદ્દીપક સામાન્યકરણ. બરોબર. એકથી વધુ ઉદ્દીપકો સાથે જોડાણ અને પ્રતિક્રિયા, તેને શું કહેવાય? ઉદ્દીપક સામાન્યકરણ. ખ્યાલ આવ્યો મિત્રો? ત્યાર પછી વાત કરીએ ઉદ્દીપક ભેદ બોધન. હવે પાવલોને એવું થયું કે ભાઈ આ તો ગમે તે બાબત લે, દરેક જગ્યાએ વ્યક્તિ કોઈ પણ અવાજ આવે, કોઈ પણ બાબત છે એની સાથે જોડાઈ જાય, એ તો ખોટું છે. અત્યારના જમાનામાં આપણે જોતા હોય છે કે કોઈ એક વ્યક્તિ છે અન્ય ઘણા બધા વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધ છે બાંધતો હોય છે, તો જોડાણ થયું તો અને એના થકી એને એક જ પ્રતિક્રિયા થાય, ઓહ હું આને ચાહું, તો એ પણ એક ઉદ્દીપક સામાન્યકરણ. તો અન્યાય છે એને ખરેખર ભેદ બોધન થવું જોઈએ કે કોઈ એક વ્યક્તિ પાસે કોઈ એના થકી જ એને એ પ્રતિક્રિયા મળતી હોય છે. તો એવી જ બાબત છે મિત્રો ઉદ્દીપક ભેદ બોધન. તો અહીંયા જે ઉદ્દીપકો છે એ ઉદ્દીપકોમાં કોઈ ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે અથવા તો સાથે ખોરાકની રજૂઆત અને તેને શીખવું, તેને આપણે શું કહીશું? ઉદ્દીપક ભેદ બોધન. હવે સમજો કે કોઈ ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે
ઘણા બધા ડોરબેલ, બઝર હોય, કોઈ અવાજ હોય, કોઈ ચાલવાનો અવાજ હોય, કોઈ પંખા વગેરે કોઈ પણ પ્રકારનો અવાજ હતો લાલ ધરણ થતું હતું. હવે અહીંયા પાવલોવે શું કર્યું, કોઈ એક ચોક્કસ ઘંટડી વગાડવાનો પ્રયત્ન કર્યો. બજર હોય તો બજર હોય તો એની સાથે જ એને ખોરાક આપવાનો, બરોબર, ત્યાં સુધી નહીં, બરોબર. સમયાંતરે એવું જોવા મળતું હતું કે એક બે વાર એવું થયું ભાઈ અન્ય જે છે એ ડોરબેલ કે બજર વાગતા હતા ત્યારે શું થતું હતું તો કે લાલ ધરણ થતું, પણ નહીં હોતું, ઓછે થોડે ઘણા. પછી ધીરે ધીરે બંધ થતું ગયું. શા માટે? કારણ કે એની સાથે એને ખોરાક મળતો ન હતો. કોઈ ચોક્કસ ઉદ્દીપક પ્રત્યે જ અથવા તો એની સાથે જ ખોરાકની પ્રસ્તુતિકરણ કરવામાં આવતું, રજૂઆત કરવામાં આવતી હતી, અને એ પ્રકારનું એને શિક્ષણ અથવા તો શીખવવામાં આવ્યું. તો એ બાબત શું તો કે ઉદ્દીપક ભેદ બોધન, કે અન્ય ઉદ્દીપકોમાં કોઈ પણ પ્રકારનો અવાજ આવે કે એમાં આપણને મળવાનું નથી, લાલ ધરણ થશે જ નહીં. જ્યારે કોઈ ચોક્કસ ઉદ્દીપક એની સાથે ખોરાક અને લાલ ધરણ થાય અથવા તો અને ખ્યાલ આવે કે ભાઈ આ પ્રકારનો અવાજ જ સાથે આપણને ખોરાક મળશે, અને ત્યારે જ ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયા જ્યારે ઉત્પન્ન થાય છે તો તેને આપણે શું કહી શકાય? ઉદ્દીપક ભેદ બોધન કહી શકાય છે. વાત કરીએ વિલોપનની. વિલોપનની પણ વાત કરી શકાય કે ભાઈ જે બાબત શીખવવામાં આવેલી છે અત્યાર સુધી, પ્રબલન હોય, સામાન્યકરણ હોય, ભેદ બોધન હોય, કે ઘંટડી વાગવાથી, તો અહીંયા એ પણ એને એ બાબત એને જાણવા મળી કે ભાઈ શું કર્યું પાવલોવે તો કે ઘંટડી વાગતીથી ખોરાક આપતો, ઘંટડી વાગતીથી ખોરાક આપતો હતો સાથે સાથે, પણ માત્ર પછી ઘંટડી જ વગાડવામાં આવી. શું કરવામાં આવ્યું? માત્ર ઘંટડી જ આવે અને ખોરાક રજૂ કરવામાં ન આવે, ખોરાક રજૂ ન કરાય અને તેના વિશે શીખી જાય છે, ત્યારે લાલ ધરણનું પ્રમાણ શું થઈ જશે? ધીરે ધીરે ઓછું થઈ જશે. કેમ? કારણ કે આ તો ખાલી આપણી સાથે રમત કરે, ખાલી ઘંટડી જ વગાડે, ખોરાક તો આપતા નથી. ખોરાક ના આપવાના કારણે ઓટોમેટિકલી એના લાળ ધરણના સ્ત્રાવમાં શું થતો જાય? ઘટાડો થતો જાય. તો એને શું કહીશું કે જે શીખેલી ક્રિયાની લુપ્તતા, એવું કેવું હોય તો કહી શકાય ટૂંકમાં શીખેલ ક્રિયામાં લુપ્તતા. ઘંટડી ખોરાક આપે તો લાળ ધરણ થાય, એ શીખો તો માત્ર પછી ઘંટડી વાગતી હતી ત્યારે લાળ ધરણ થતું જ. પછી એક સમય એવો હોય ખાલી ઘંટડી વગાડવામાં આવી, લાળ ધરણ થયો નહીં, તો અંતે શું થાય? આ તો આપણી રમત થાય તો શું થાય? લાળ ધરણનું પ્રમાણ શું થતું જાય? ઓછું થતું જાય. ખબર પડી જાય ભાઈ ના, એ તો કઈ મળવાનું નથી. એટલે જે શીખેલી ક્રિયા હતો કે ઘંટડી વાગે અને ખોરાક પણ મળે અને લાળ ધરણ થતી હતી, તો એ ક્રિયામાં શું થતું થઈ ગયું? એ લુપ્ત થઈ ગયું. એ ક્રિયા, શીખેલી ક્રિયા શું થઈ ગઈ? લુપ્ત થઈ ગઈ, એટલે કે વિલોપન થઈ ગયું. તેને આપણે શું કહીશું? વિલોપન. તો આજનું આ જે સેશન છે આપણે મૂળભૂત ખ્યાલો અથવા તો શબ્દોને સમજવાનો હતો. પ્રશિષ્ટ અભિસંધાનમાં ઇવાન પેટ્રોવિચ પાવલો દ્વારા આપેલો પ્રશિષ્ટ અભિસંધાન, રૂઢ અભિસંધાન દ્વારા અથવા તો શાસ્ત્રીય અભિસંધાન દ્વારા શિક્ષણનો જે સિદ્ધાંત આપવામાં આવેલો છે તેના મૂળભૂત ખ્યાલોના શબ્દો વિશેની આપણે સમજ મેળવી. આ સાથે તમને સમજ પડી ગઈ છે. આશા રાખું છું કે આપ સૌએ મને સાંભળી હોય બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તેમજ આપ સૌને આ લેક્ચર ગમ્યો હોય તો નેક્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.